નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર છે પાટણ ધાર્મિક નગરીથી પદ્મનાભજીની વાડીના. શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં આવેલ ગુરુ શ્રી જીવણજી કબીરજી મહારાજના સાનિધ્યમાં ભક્તિ રસ રેલાયો. કબીરપંથી ફલુ મહિલા મંડળની બહેનોએ ભજન કીર્તન સાથે ગુરુ મહારાજના આશીર્વાદ મેળવ્યા. પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં આવેલ ગુરુ શ્રી જીવણજી કબીરજી મહારાજના સાનિધ્યમાં કબીરપંથી પરિવારની મહિલાઓના ફલુ મંડળની બહેનોએ પધારીને ભજન કીર્તન સાથે ગુરુ મહારાજની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. શ્રી પદ્મનાભ ભગવાન વાડી પરિસરની માટીની રચના અને શાંતિમય વાતાવરણથી પ્રભાવિત ફલુ મહિલા મંડળની બહેનોએ સરાહના કરી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી સુવિધાઓ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. શનિવાર અને રવિવાર એમ 2 દિવસ ભક્તિમય માહોલમાં ફલુ મહિલા મંડળની બહેનોએ શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં ભક્તિ રસ રેલાવી વાતાવરણને મધુર બનાવ્યું હતું. અહીં અમે પદ્મનાભ વાડીમાં અને આ જીવણજી મહારાજના સાનિધ્યમાં ફલુ મહિલા મંડળ ભજન કરવા માટે અહીં પધારી છે. તો અમને ભજન અહીં આવ્યા પછી અમને સારું લાગ્યું અને અહીંયા પદ્મનાભ વાડીનું વાતાવરણ ખુશનુમું હતું. એ અમને બહુ જ સરસ લાગ્યું. ગામથી ઉદા ભક્તો પરિવારમાંથી અમે જીવણજી મહારાજના ભક્તો છીએ. ઉદા ભક્તો અમારો સંપ્રદાયમાં વણાઈ ગયેલો છે. તો જીવણજી મહારાજની કૃપાથી અમને આ ભક્તિ મળી. તો બુનિયાદ ધામ અમારા સદગુરુ જીવણજી મહારાજનું જે ધામ તેઓ ગુરુ પરિવાર તો જગદીશચંદ્ર મહારાજ પ્રેમજીવન મહારાજની સાનિધ્યમાં અમે આટલો પ્રગટ થયો અને આ ભક્તિ અમે અપનાવી. તો સદગુરુ જીવણજી મહારાજને અમને બહુ જ આનંદ આપ્યો અને અમે આનંદિત રહ્યા.